જય શ્રી કૃષ્ણ. હા દાદા બોલો ને. અરે હા હું આ એલો કેમ ભર્યો તમે? હા એટલે જ મેં તમને બધાને બોલાવ્યા છે કે હું જાઉં છું જાત્રાએ. સલાહ ઈ કે અચાનક એટલે ભાઈ સારા કામે જવું હોય એમાં મુહૂર્ત શું જોવરાવાના હોય. પણ થાય છે આમ આવી રીતે તાત્કાલિક જવું એના કરતા આમ શાંતિથી જાયજો ને પછી. તો જાણકારી દીધી હોત તો વસ્તુ લાવવી કારવી આ તમે ફરબારો ઠેલો ભરી લીધો ને આમ જાત્રાએ હાલ. જો ભાઈ વસ્તુમાં છે ને મારે 2 જોડી કપડાં જોવે, મારે બીજું કાંઈ જોતું નથી. એટલે આ ઓલા મૂળજીભાઈ ને મગનભાઈ ને જાતા હતા ને તો મને બજારે મળ્યા. મને કે આજ 5 વાગ્યાની બસ છે, જો તમારે જવું હોય આવવું હોય અમે જઈએ છીએ. તો મેં તરત નિર્ણય લઈ લીધો. હા જો એના બાળપણના ભેરુડા છે એ જાય તો આ બાપા થોડા રહે કઈ અહીંયા. અરે દાદા આ વેલા કીધું હોત ને તો મેં થેપલા ને સૂકો નાસ્તો ન કરી આપે. હા અને તમારી દવા ને એવું તો હરખું લીધું છે ને? અરે ઓ બેટા મેં મારી દવાઈ લીધી છે અને તમે થેપલાનું કહો છો ને એ કઈક બસ વાળા એ કઈક બધા જાય છે ને એને નક્કી કર્યું છે એક રસોઈ હારી લીધો છે એટલે ત્યાં સાદું જ ખાવાનું છે. આરામ હારું ઈ તો હે નનકા. દાદા પણ છતાંય છે આ ખાવા પીવાનું તમને હદે નો હદે આ તમે અહીંયા હોવ છો ઘરનું જ ખાવ છો તોય ઘણી વાર નથી થતું. આ તમારી તબિયત બગડી જાય છે અને પછી અચાનક દવાખાને જવું પડે છે. ત્યાં તમે જાઓ અને ત્યાં આવું કંઈક થયું તો હા તો એક કામ કરો તમે જાત્રાએ જઈ આવો, હું ઘરે રહું. અરે દાદા અમારી ક્યાં ઉંમર થઈ હજી જાત્રા કરવાની ઉંમર તો તમારી છે. આ તમે જાઓ ને જાત્રાએ ઈ સારું લાગે અમે નહીં. અને હું કહું છું કે કદાચ જો ઓણનું વરસ ખમાતું હોય તો ખમી જાવ. આવતા વર્ષે અમે 2 જણા ને તમે આપણે બધા જાવું જાત્રાએ. તમે કેવા છોકરો છો, આ માઇન્ડ અચાનક અંજળ આવ્યું છે જાત્રા કરવાનું. તો તમને પૈસાની તકલીફ હોય ને તો મારી થોડી ઘણી મૂડી ભેગી કરેલી છે તો હું મારા ખર્ચે જાય છે. બસ દાદા પણ કેવી વાત કરો છો. હા તમારી મૂડી છે એ તમારી પાસે રાખો ને કાંઈ આવશે અમે 2 ભાઈ દઈ દેવું તો મને કાંઈ વાંધો નહીં. આ તો તેની 2 બળેચારા કરવા ઓણ ને પોર જાજો ને અડધું ભાડું થાય ને તમને એટલા બધા રૂપિયા ગળે વળગતા હોય તો હું મારા રૂપિયા દઈ આવું. ના ના આ તો અચાનક હવારમાં ઉઠતા વે તમને આ બધી જાણ થઈ એટલે અમે પૂછપરછ કરતા હતા. બાકી એવું કઈ અમારા મનમાં ને જો દાદા. આ હોવને તો પૂછો તમને બેટા કઈ તકલીફ નથી ને? ના ના અમને તો કાંઈ તકલીફ નથી. તને નથી ને કાંઈ તકલીફ? જો દાદા આ તમે જે રૂપિયાની ને એની વાત કરી ને એ હંથી ખોટી હો. આ તમારા દીકરા આવશે એને તમારી ચિંતા ન થાય તો પારકા કરવા આવે હે એટલે અમે લોકો તમને કહીએ છીએ કે તમે તો સીધું આવી રીતના મૂડી ને રૂપિયાનું ઊંધું લેવા માંડો. અરે દીકરાઓ આ શું કે છે કે પોર જાવ જાત્રાએ તો અડધા ભાડામાં લઈ જાવ છો એને રૂપિયા ગળે વળગે છે એમ વાત છે. એવી વાત નથી. એક તો જો આ તમારી આંગળી હે ક્યારની દુખે છે. હવે તમારે આ હાલતમાં ત્યાં જાવું છે ક્યાં ક્યાં ફરશો એમ એટલે અમને તમારી ઉપાધિ થતી હોય. ત્યાં કઈક થયું તો અમે આવવાના દોડીને પછી. અને આમે તે આજકાલ અવારનવાર આ ઘણી વાર આમાસારે નથી આવતા હે કે જાત્રાએ જતા લોકોને આમ થયું તેમ થયું બધું લૂંટાઈ જાય છે એટલે થોડીક વધારે ચિંતા થાય. બાકી બીજું કઈ નથી દાદા. જો હવે વાત સાંભળો એ તો જવાનો છું તો હું ગયા પછી 2 ભાઈઓ 2 બાઈઓ આપીને રહેજો. હા દાદા તમે કયો એમ આપીને જ રહેવાનું હોય ને બરાબર ને? એમાં જ્યાં કે બાજવા બોલવાનું શું આવે? તમે હોવ તે હરખી રીતે રહી ન હોય તે બાજુ એવું ન હોય કાનન કા. હા મોટા ભાઈ કીધું છે તો પછી હવે મોટા ભાઈ જવાબદારી લે છે તો હું વાંધો હે આ હરખેથી જેવું તમતા તમે શાંતિથી જાત્રા કરજો. સારું તો હાલો હું હવે હાલો એટલે મૂકી દઉં ઠેલો લઈને. હા લઈ લે જો હું આવું ભેગો ભેગો હાલો હાલો હાલ. હે તમને કહું હાય આમ તો આપણે હવે મમ્મીના માથે નહીં ઓઢવું પડે. હા હો હા નવરાશ થઈ ગઈ હે. આમ બીટા બીટા નહીં હાલવું પડે કે દાદા બેઠા હશે ઓસરીમાં ક્યાંક ગમે ને આખા ઘરમાં છૂટા રમશું આપણે. અને આ દાદાનો ખો 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 હોકારો નહીં સંભળાય કા હે ને? અરે વાત પૂછમાં અચાનક આ બધું કરી નાખ્યું હે. જો ને જવાનું ના તે તને શું લાગે 6 મહિના પાછા આવી જાય? હવે હા તો થોડું કામ મુશ્કેલ વાળું કામકાજ છે. હું કેવું આ 100 મહિના એટલે વાત ક્યાં જાય? હવે માણસને કાલ શું થવાનું એ નથી ખબર તો આપણે 100 મહિનાની તો કેમ બોલું વિચાર કરીને. હા એ નહીં હવે
યા છે તો આવશે તો ખરા ને. પણ આમ જો હવે તો બે ભાઈઓ જતા રહ્યા અને દાદા જતા રહ્યા, આપણે શું કામ છે? આ ઘર તો આપણા બાપનું જ થઈ ગયું છે. હા મારી સાળી. હવે તમને શું કહું ભાભી કે ખરીદી કરવા જઈએ હે? હા હા જઈ આવી. આમે તો હવે પૈસા ગણવા વાળા તો હતા, ઈ જાત્રાએ વયા ગયા છે. હાય લાય અત્યારે નથી જવું પણ તો હા સકોરા જાવું. બાકી જેમ કરવું તો એ હોઈ જા, બીજું તો હું હું તો અહીંયા હોવાની છું, તમે જાઓ. હું આ હેઠે ઓશીકું નાખીને હોઈ જાઉં. લે ને એમાં હું થઈ ગયું. હાલ તાર હાટું લે કે ઓશીકું. હા હા લે. બાપુને આજ વખત મળ્યો યાત્રાએ જવાનો. વખત લેવા દેતો ઓલો નનકો. બોલો હા અહીંયા બેઠા બેઠા એકલા એકલા વાતો કરો. તો હું કરું બીજું? આ કામના પાર નથી અને આ દાડિયા ને થયા, મોટરમાં પાણી ખૂટી ગયું કુવામાં. આ તો એક કામ કરો, એ છે ને આ જમી આપડી છે ને એના પૈસેથી 2 ભાગ પાડો. કા ઓલકોડ નું તમે કરજો ને આઈનકોડ નું હું કરી. કા પણ એવું હું કેમ બોલસ? તો કેવું બોલું લે, બરોબર તો બોલું છું. મને મારો ભાગ આપી દો ને તમે તમારો ભાગ પકડો. એ ભાઈ કઈક રીત રાખ રીત. બાપા હાજર નહીં થો અને ભાગ જોતો જ તારે. તો જોતો જ છે ને. અહીંયા આવીને તમારે બેઠા બેઠા ને કઈ વાતું કરવી અને મારે મહેનત કરવાની. હે હું તો આમ ને આમ જ રહું ને ભાઈ, મારે કઈ વાહ ભાઈ વાહ, તું નીકળી મહેનત કરીને હું બેઠો રહું છું એમ? આ બહારના કામ કોણ બધાય પતાવે છે? આ દાડિયા ગોતવા, ખાતર લાવવા, હે? એક કામ કરો, એ બધા કામ મને સોંપી દો. આજ પછી તમારે દાડિયા લાવવા જવાનું નહીં, ખાતર લેવા જવાનું નહીં. આ રખડવાના કામ બધા તમારા અને મહેનતના કામ બધા મારા. હું અહીંયા રાતથી વહું આવું ને અહીંયા બધે પાણી નાખવું ને આ બધું કામ મારું. એ બાપુ નથી ને તે વ્યવહારમાં હોતે ને જાવું પડે, હંધે મોટો સૌ સમજવું પડે તારે. એ જો મોટા ભાઈ, ચોખ્ખા શબ્દ વાત કરતો હો તમને. આ મને છે ને આ બધું પોહાતું નથી. આ બહુ થઈ ગયું તમારું. સોખા તારા શબ્દો કે ગોબરા શબ્દ મારે કઈ સાંભળવાનું થાતું નથી. ભાગ ભાગ મળશે નહીં તો કહી દો. કામ ન મળે કે તમારે એકલાની થોડી છે, મારા બાપાની જમીન છે. આ તો પણ બાપા પાસે માંગી ને, મારી પાસે શું છે? આ તો હું મારા બાપાને કહી દઈ. બાકી બાપા અત્યારે રહ્યા જ નથી. કાગળિયા ઉપર જે કઈ કરવું એ કરી શકીએ છીએ. નકર હું છે ને ઓલા કાગળિયા પડ્યા ને એ લઈને મારા કબાટમાં મૂકી દેવાનું છું. આ તો કાગળિયા મેલ દે ને, કાગળિયા તારા કબાટમાં આવશે ને એનાથી કઈ તારી નામે જમીન નહીં થઈ જાય. સમજી ગયો? એની જમીન થાય નો થાય પછી બાપા આવશે ત્યારે અંગૂઠો મારે કેમ હા એમ બાપો બહુ ભોળો રહ્યો ને તેમ અંગૂઠો માર દે. બાપો છે ખોપડી આપણો, એમ નહીં માર દે અંગૂઠો. બાપાને ગાળું નો દેતા હો. માપમાં બોલજો તમે. અરે માપમાં જ છે. એટલે તમે ખરબા હું માંગો છો? અહીંયા હું તોડાવ ત્યાં ઘેરે મારી બૈરી તોડાય એમ? બાપ બાપ કરે. બાપનું કયું કોઈ દી કર્યું તો નહીં. આ તો તમે જેણે કરી કરીને આમ સવન થઈ ગયા છો. હે આ તો પૂછી લેજે, આવે ને તઈ. આ તમે રેવા દેજો, વધારે નો બોલાવતા. મારી બૈરી નું કઈ બે તોડા વાટું નથી આવ્યા ઘરમાં. નાના સહી તો હું થઈ ગયું, બધા કામ અમારે કરવાના એમ? અરે તારી ભાભી તૂટી જાય છો ઘરના કામ કરી કરીને. હા ઓર્ડર કરીને હવે ઓર્ડર વાળી તમામ હું ભાળતો જ હોઉં ને કઈ. હું કઈ આંધળો થોડો છું? હા મારા લગ્ન થયા પછીના 2 જણા નવા લોયા થઈ ગયા છો. હા નવા લોહી. આ લાલ સોળ જેવો તો તું છો. આખા ચોખા ઘીના રોટલા ખાઈ ખાઈને. ઈસોવી નાખો ને ઈસોવી. હું તંબુરો. ને તંબુરો નીસવી નાખ્યો. મને ભાગ આપી દો. બાકી મારે બીજી કોઈ વાત નથી કરવી હો. ભાગ ભાગ નહીં મળે. બાપા આવે ને તે ભાગ માંગજે. નહીં મળે એમ થોડી હાલે કે. એમ ને એટલે તું સમજતો હું તો. તમે હું સમજો છો, મોટા છો એટલે હું. અરે મોટો છું એટલે જ કહું, સામે બોલમાં. એવું છે ને તો હવે આવી જોજો આ વાડી. હવે આ વાડી ઉપર તમારાથી પગ કેમ મુકાય ને હું જોઉં. હા તો હું એ જોઉં છું. તો હું તો લ્યો ને મુઈ તો લ્યો. આ તો મારો જ છે. લે આ મારી જ વાડી છે. આ તો હવે પછીની વાત છે. અત્યારમાં તો મેં આ તો જો બાપા હાજર નથી ને તો ઓલા બોલાવી આપણે ઓલા કાકા ને. આ પાડોહી હું નામ છે? નામે ભૂલાઈ ગયું. ગોરધન કાકા. ગોરધન કાકા તરત ને બી જાવ છો હવે. ઈવા વાળી થામાની ઈ છે વડીલ માણા અને એના હાથમાં છે રેખા. એને બોલાવશું ને તો એ જ ફેસલો થાય છે. રેખા એના હાથમાં નથી. રેખા તમારા વિચારમાં છે. અરે બાપ જ કરવું છે તો કહી દો ને. મને ખબર છે ઈ ગોરધન કાકાને બોલાવીને તમારા ભાગમાં લેવા છે ને. હા એમ કઈ એમ સમજ તો એમ. હા ઓલકોટ નો હેઠો તમારે ગોરધન કાકા વાળો જ આવે છે એટલે ન્યા બધું અહીંયારું કરવું છે. હા તે વાંધો નહીં. ઈ હેઠો તો હું જ લે હવે. અરે ઈ હેઠો તો મારા નામે છે ને મારા નામે જ રહે. આમ ઘડીકમાં ગાંગી બધી હમણાં મર્દાનગીની વાતો કરતા હતા. હા તે મર્દાનગીની જ વાત છે હજી. મારામ છે મર્દાનગી એટલે જ કહું છું. ઈ ગોરધન કાકાને બોલાવે ને ઈ હેઠો મારા બાજુ જ રવા દઉં. જો તું આ તો જોજો ને. હું છે ને હમ ફરતી દાળી મુકાઈ દે. અહીંથી હાલવાનું તો અલાણ મારા હેઠાથી થાય ને.
તો હું થઈ ગયું? અરે આ હા. ફેરવીન 5 કિલોમીટરનો રસ્તો અરે કરાવવાની તેવડ હોય ને આ તો બીજા વાડી વાળાને જો અહીંથી કેળો છે ના પાડી દો છે તને ખબર પડે. અરે બીજા વાડી વાળો ને ભાગ દત મૂકવા દેતો ને વળી બીજી વાડી કરો. હોશિયારી મારે તો અરે હોશિયારી તમે નો મારતા હો, બાકી હવે છે ને આ બધું કઈ સહન નહીં થાય મારાથી. બસ હવે બહુ બોલમાં નાના પંડ્યા નાનું છે ને મોટો ભાઈ શું તારો જેમ ફાવે એમ બોલો કયું નો નાના મોટાની મર્યાદા નથી ને. એટલે તમને મર્યાદા છે એમ, હું નાનો છું તો મર્યાદા રાખી દઉં. હા તો રાખી જ છે ને. આ તો ભાગ પાડજો ને લ્યો ને. તો મારા હાથમાં થોડું છે ભાગ પાડવાનું. નથી તમારામાં હા ભાઈ તમે કહો હું હવે હાલી મળ્યું છે. ભાગ તો હું લઈને રે હો. અરે ભાગ બાપા આવે ને તે લઈ જાજે નકર આપણે ગોરધન કાકાને બોલાવશું ઈ કહે એમ કરશું. મારે બેટું લે રોટલા પાણી કઈ ઈચ્છા હોય તો લાય જમવા દે પાછું વાડીએ જાવું છે. આવી ગયા વાડીએથી? હા ઘણું કામ છે વાડીએ. કામ તો હોય જ ને. આ 2 દીથી કઈ કામ નથી કર્યું વાડીએ. આજ ગયા હતા તે 2 દીનું કામ ભેગું કરીને આવ્યા. થોડીક વાર લાગશે, હજી ચૂલો હળગાવવાનું બાકી છે. કામ પણ હજી બાકી છે. ઘરમાં કગળાટ જ એવા હાલે તો પછી ચૂલા હળગાવવાનું મન નથી થતું. તારે ઘરમાં કકડાટ હાલે ને મારે વાડીએ હાલે. કેમ? વાડીએ એટલે શું થયું છે? શું થયું છે? ઓલો દેવલો નાના પંડે નાનો ને વળી મને સલાહ દે મને શું કહેશ ખબર? મારે નોખું થઈ જવું છે. હે? મને કે નોખો કરજો ઈ કે. શું કે છે? અરે નોખું થવાની વાત કરે છે દેવો. તે આમાં નોખું થવાની ક્યાં વાત આવી? એને આ ઘરમાં વાંધો હું પડ્યો? પૂછું તમે એને? વાંધો શું હોય તો મને નથી ખબર પણ મને કહેતો હતો કે મારા ભાભી કે મીઠીને હેરાન કરે છે કે એને યાર બાંધે છે ને એવું હાય કહેતો હાય, આ કેવું ખોટું બોલેસ? હું ક્યારે બાંધી હશું એની હારે? એને આ ઘરમાં કઈ કામ નથી કરવા. ભાઈ એ કામ કરતી હોય કે ન કરતી હોય મને નથી ખબર. અમે 2 ભાઈઓ હોય વાડીએ હે એને જે દેખાણું એ તો એની વહુનું જ ઉપરાણું લઈને વાત કરે ને મારી હારે. મને તો ન ખબર હોય, હું આખો દી ટોસાણો હોવ વાડીએ. મને કેમ ખબર હોય ઘરે હું હાલે છે? હા તે એને એવું તું કેમ? માંડીને વાત કર તો ખબર પડે હું છું છે ઈ. હા તે વાત તો કરું છું માંડી કે આખા ઘરના કામ બધા મારે જ કરવાના આવે છે, એને તો કઈ કરવાનું આવતું જ નથી. હસોડું કઈ કરતા જ નથી વહુ. નહીં, નથી કરતા, કાઈ નથી કરતા. અને આપણી હારે વાત કરે ને તોય કૂતરાની જેમ વાત કરે. ચાલ મારા 100 વર્ષની દુશ્મન ભેગી ન થઈ હોય મારી આગળ એવી તો ઈ વાતો કરે. એટલે પણ તું મોટી છો, 2 કામ વધારે કરી નાખ તો હું વાંધો છે? બધું મારે જ ગહાવાનું એમ? આ હું નથી મોટા ગહાતો. મોટા કરીને બધું મારે જ ગહાઈ હું લેવાનું. ગાઉં સુખ ની વાડીમાં નથી કામ કરતો રાત નથી ગધેડાની જેમ. ઈ જે હોય ઈ. બાકી આપણે કઈ વગર વાકે કોઈ યારે કઈ વરસેટ કરવાની આપણે કઈ ધંધો નથી બાપ દાદાનો. જે છે ની સોખી વાત એને આ ઘરમાં જેટલું હું કામ કરું છું ને એટલું તો કરવું જ પડે. ભલે 85% ન કરે પણ 25% તો કરી શકે કે ન કરી શકે? આલે થોડુંક 2 સોપડી ભણી લીધી ને ટકાવારી મીડી કાઢવા તું તો. કામના ટકાવારી હોય કાઢવાના. કાઢવી પડે. હોય 100% કામ તો અત્યારે હું જ કરું છું. 20% કરી દે ને તોય મારે કેટલું ઓછું લા ભાઈ બંધ કરીને આ તારી ટકાવારી મારે પલ્લે નથી પડતી. હે આ કે હિસાબ કિતાબમાં હું શું કાસો મને કામ કરવાની ખબર પડે અને ટાણે રોટલા ખાવાની ખબર પડે. હા હા બળજણ જેમ કામ કરો જ્યારે ભાગ દેવાનું આવશે ને ત્યારે બધું દેવા ભાઈ લઈને વયા જાય. બાકી તમારા હાથમાં કાઈ નથી આવવાનું, જોઈ લેશો તમે. આ ઈ મારો નાનો ભાઈ છે બરોબર, ભલે બધું લઈ જાય મને કાંઈ વાંધો નથી. જો ઈ મને કાઈ નથી ખબર પણ હું એને કાઈ હેરાન નથી કરતી. પણ જો ઈ ઘરમાં કાઈ કામ નથી કરતી તો પછી કામ ડખા તો થાય. તે હવે એક બધાના ઘરમાં આ વાંધો તો હોય, બધા હાવ હંપીને મળીને કામ કરે ને તો કોઈને ઘરમાં કાઈ વાંધો ન પડે. પણ હવે ઘરમાં બધું કામ મારે કરવાનું, એને થોડું ઘણું એમ નહીં કે આ કામ પડ્યું છે તો લાવો હું હટ કરી નાખું તો એટલું કામ ઓછું રહે, એવું તો કાઈ આવતું જ નથી એને. આપણા ભાઈઓને વચમાં આ વાદા કોઈ ક્યાંથી આવે હે? આ ભાઈઓ હોય ને કોઈ દી કાંઈ વાંધો ન આવે. 2 ભાઈના લગ્ન થઈ જાય ને પછી જ આ વાંધો આવે. આ વાદા કોઈમાંથી ભાઈઓ ઊંચ્યું નથી આવતું કોઈ દી. ઈ મને કાઈ ખબર નથી, હું એવું બધું કાઈ જાણતી નથી. આખા આડોશી પાડોશી ને આખા ગામને ખબર છે કે આપણા ઘરમાં હું હાલે છે એનું નથી હાલતું. અરે પાડોશી હારે કાંઈ નથી મારે લેવા દેવા. મારે આ ઘર હારે છે. આ બળેતરા જો આ વાડીએથી ખાવા ટોસાણો છું. અહીં છે હજી રોટલા નો થાય ને. હું હજી કપડા ધોઈને હાલી આવી છું. માણસ હું જનાવર ના 2 મિનિટ પગ વાળીને બેહવા તો દો. અરે પણ મને ખબર છે તું માણસ છો એટલે જ આ ઘરમાં છો ને. માણસ છો એટલે જનાવર હોત તો ખીલે બાંધી હોત ડોલી ગાવડીની જેમ. હા એને શાંતિ છે એના જીવનમાં, જોઈ આવો જાવ. તારે શાંતિ રે. આ મગજ ઉપર છે ને બરફ રખાય. આ ફ્રીજમાં છે નવે નવું લાવી દીધું છે.
કારક બરફ કાઢીને મૂકી દેવાય માથે. આ બે શબ્દ સાંભળી લઈને કોક ના તો કે નિશા બાપના નો થઈ જાય. આ ફ્રીજ તમે તમારા પૈસા ને લાવ્યા એમ આપ્યું કઈ? એટલે પૈસાની ને એવી ક્યાં વાત આવી? આપણે બધા ભેગા થઈ, તને એટલી તો ખબર પડે કે નહીં? આ ધણી છે ને કામ કરીને થાકેલો ઘરે આવ્યો, રોટલા ટાઈમે જોઈ હે આ તું એ નથી કરીને રાખ. જો આ ઘરમાં એને નોખું થવાનું બાનું છે ને, કામ નથી કરવું એટલે કે છે, બરાબર છે. અને હું તો એમ જ કહું છું દેવાભાઈ મૂર્ખ્યા છે કે એની વહુની વાત માને. બાકી એને હંધુય જાણ્યા જોયા વગર છે ને આવું બધી નિર્ણય લેવાતા જ નથી. પેલા બધું જાણવું જોવે, જોવું જોવે ને પછી જે કે ને એ બરાબર છે. મેં તને કીધું તો ખરા, એની બાઈનો જ પક્ષ તાણે કે નહીં? ઈ કે એમ જ કરવાનો છે ઈ. હા તો હું એની ભાભી શું પૂછવા આવે? હું છું છે હું નહીં એમ પૂછી લે પછી કે. પણ તારે કહી દેવાય ને કે દેવાભાઈ આમ છે, ઈ કામ નથી કરતી અને મારી યાર બાધે છે. તારે વાત કરાય, તારો દેર છે ઈ. વાત કરી જ લેવાય એની યાર. એમાં ત્યાં કઈ પાછી પાની ન કરવાની હોય, હાસુ ગમે ને કહી દેવાનું હોય. હા શું કહેવાનું આ જમાનામાં છે ખરું? અરે તમારી બે ભાઈઓની બાધેડમાં અમારે બે ભાઈઓને બાંધવાનું થાય. વાત છે ને આ જો દેવાય નોખા થવા સુધીની મને કરી દીધી છે. હવે અમારા બે ભાઈને હું નિર્ણય લેવા એ વાત કરે. અને ઘરે આવી છીએ તો હું ભૂખ્યો છું, આગળ ઈ આવશે તો એ ભૂખ્યો જ જવાનો છે. આમાં ભાઈ બે ભાઈઓના મગજ ક્યાંથી હાલે? ભૂખ્યા છે ને પણ થોડા લેવા પડશે અમારે. ઈ મને કાઈ ખબર નથી ભાઈ. ચોખ્ખી જ વાત કે ભાઈ જો એને આ ઘરમાં રહેવું હોય તો હવને હંપીને મળીને રહેવું હોય તો ઠીક છે. બાકી જેને જે નિર્ણય લેવો હોય એ લે, આપણે કાંઈ લેવા દેવા નહીં. તું મને કહેતી હતી કે તારે કઈક જરૂરી વાત કરવી છે, તો વાત ઘેરે થઈ શકતી હતી ને? અહીંયા લઈને હું કેમ આવી છે? આ તમને તો કેમ આમ ખબર જ ના હોય દિવાલની કાન હોય. દિવાલે હોય કે ન હોય, બાકી આ ભાઈ અને ભાભીને તો બહુ મોટા મોટા કાન છે, મને ખબર છે. આમ ક્યાંક ખૂણામાં તે કુચર પુચર થતું હોય ને તોય સાંભળવા જાય બી. ઓ જાણે આમ બોલાવ્યા. હા તમે મને એ કહો ને તો મોટા ભાઈએ તમને શું કીધું? મોટા ભાઈ હું કહેવાના છે, એ તો એમ જ કહે છે કે અડધા ભાગ નહીં પડે. આમે તે એનું કઈ એકલાનું થોડી હાલવાનું છે. આ જમીન એકલાના બાપાની થોડી છે, મારાય બાપુજીની છે. અને ગમે એમ કરીને હું છે ને જમીનમાં ભાગ માગી દઉં છું. જમીનમાં ભાગ મળે અને કામમાં ભાગ મળે એટલે તું તારી રીતે તારા કામ કરી લેજે અને હું છે ને આ જમીનમાં મારી રીતે વાવેતરનું કરી દઉં. એક વાર ભાગ પડે ને એની રાહ જોઈને બેઠો છું બસ. હા તમે બાપુજી કરો છો હે? એક તો બાપુજી તો અહીંયા છે નહીં, છાત્રાએ ગયા છે ત્યારથી આ બધો ડખો ઊભો થયો છે. એ જેવા છાત્રાએ ગયા ને આ બે ષડયંત્ર શરૂ કર્યા છે એટલે એને ખબર જ હોય ને કા કે બાપુ છે ને ત્યાં સુધી બધું છે ને હરખું કરી નાખીએ. એ આવે એટલે સીધું એને કહી જ દેવાનું. નહીં તો આ મોટા એટલા ખોટા, ખોટા હેરાન કરવા માંગે છે. એને ખબર છે કે બાપુજી છે નહીં એટલે નાનકો કાંઈ બોલવાનો નથી, પણ એને એ નથી ખબર આખરે એનો જ નાનો ભાઈ છું અને એના જ બાપનું લોહી છું. એટલે બધી ગતાગમ પડે જ છે મને. ઈ કે હે ને એમ હું કઈ કરતો જ આવે એમ એટલો બધો કઈ મૂર્ખનો સરદાર નથી હું. પણ આમાં મને શું લાગે ખબર કે મોટા ભાઈ એકનો વાંક નથી. આને ચડાવવા વાળી છે ને એની બાઈ છે. એને એવી રીતના કાન ફંબેણી કરીને ચડાવ્યા છે ને કે બધી વસ્તુ એને હથિયાઈ લેવી છે. એ જ છે મેન. સૌથી મોટામાં મોટી માથાકૂટ જ ઈ છે. આ બધું એને જ નક્કી કરીને રાખ્યું છે. અને આમે તે આ મોટા ભાઈ તો સાવી ભરેલું રમકડું છે. આ જેટલી સાવી ભરશે ને એટલા ઉછળકૂદ કરશે. બાકી આમ મૂછું ખોટી રાખે છે. હા તમને ખબર છે તમે મને કહેતા હતા કે એમના લગ્ન નહોતા થયા એની પહેલા તો તમને કેમ ભાઈ ભાઈ કરીને હાસવતા હે? એવા લગ્ન થયા એટલે સીધો ભાઈ માંથી કિસ્સા ઉપર આવી ગયા. અને ઈ તે આવા મોકાની રાહ જોઈને બેઠા હોય. વિચાર તો કે બાપુજી ઘેરે નથી અને એને છે ને આવી બધી માથાકૂટું કરવી છે. આની પહેલા ઈ જ કહેતા હતા ને કે જમીનના ભાગલા પાડી નાખવા છે, તો પછી હવે શું વાંધો છે? હવે જ્યારે કોઈ છે નહીં તો જમીનના ભાગલા પાડી દેવાય ને ચૂપચાપ. પણ ના, ઈ ભાઈને મને આંખે કરવો છે અને એટલા હારુંથીને જ બધું કરી રહ્યા છે. પણ એક વસ્તુ છે કે આપણે હાથે થવાનું થતું નથી. એને જેટલા ષડયંત્ર કરવા હોય ને એટલા કરી લેવા દો. પરવાડો તો જાણે જ છે ને હું સાચું છે ને હું ખોટું છે. એક દિવસ આનો નિર્ણય તો આવી જ છે. મારા ઘડીએ છે ને પેલા બાજુના હેઠાવાળા કાકાને બોલાય આવે છે અને ઈ તે સમજાવવાનું હતી કે આ નાનકાને સમજાવો, નાનકાને કઈ ગતાગમ પડતી નથી. હવે મારાથી ક્યારેક કંઈક બોલાઈ જાય ને તો એ કાકાને લાગશે ખોટું. જ્યારે હોય ત્યારે બસ સમજાવવા આવી જાય છે તે. અહીંયા હું અમને કઈ સમજણ પડતી જ નથી. આ ખોટું થઈ રહ્યું છે.
દબાવીને રાખવાની વાત છે તો હું એના હાથ નીચે દબાઈને પડ્યા રહેવું આપણે? તો તમે હુકમ આમ દબાઈને રહ્યો છો? ચોખવટ પાડી દ્યો ને. આ મોટો મોટો જવાબ દેતા થાવ એટલે એકય વાંધો ન આવે. આ તમને જ બહુ છે ચૂપચાપ રહેવાનું. મોટો ભાઈ હવે છે ને તમારો મોટો ભાઈ તમારો નથી એટલું ખબર પડવી છે. ખબર જ છે મને, મારો મોટો ભાઈ મારો નથી રહ્યો, પણ એ મારા ભાભીનો વર બની ગયો છે. ત્યારે હોય ત્યારે બસ એને પૂછીને પાણી પીવાનું. બે છે ને આમ બેહીને બધું નક્કી કરી નાખ્યું છે કે આપણે બે જણાએ શું કરવાનું છે. આ છે ને ખામી તારામાં ને મારામાં જ છે કે આપણે કઈ નક્કી કર્યું નહીં, નકર આપણે એનો એના કરતા આગળ નીકળી ગયા હોય. આમાં ખામીની વાત નથી. આપણે તો ભરોહો મૂક્યો હતો અને આપણે એમ જ સમજ્યું હતું કે આપણા પોતાના માણસો છે એટલે આ હંધું થયું છે, બાકી કાંઈ ન થાય. હા એ તો હવે છે ને આ બાપુજીને આવવાની રાહ જોવા માંગે છે, બાકી હું રાહ બા જોવાનું નહીં. તો આ એક વાર છે ને મોકો મળવા દે, એને કહી જ દેવાનો છું. અને જો હવે નહીં માને ને તો વાડીએથી મારીને ઘર ભેગા કરી દે. પછી ભલે જે થવું હોય થાય, ગામના લોકોને જે વાતો કરવી કરે, મને કાંઈ વાંધો નથી. હા હવે હશે તાણે બધું ઠંડુ પડી જાય. ઓરો ખાવ તમે. આવી રીતના આમ અથડાતા રહી ગયા કા ભાભી આપણે? હા પણ આમ ઓહા મારવાની કઈ જરૂર ન થો. ઠોહો નથી મારે એમ કીધું અથડાતા રહી ગયા એમ. મને ખબર છે કે આમ કરીને સારી જોઈને ઠોહો માર્યો છે. હારા બાવડા બનાવ્યા છે તમે તો. આપણે કઈ ઓછા નથી બનાવ્યા ખાઈ નો. અહીંનું જ ખાધું છે ને અહીંનું સવા લઈ લેવું છે હે ને? જો તારે જે કેવું હોય ને કે, મારે તારે એક વાત પૂછવી છે. સાચો જવાબ આપીશ કે ખોટો? તમારે કેવો છો તો સાચો જોતો છે તો સાચો આપો. જો એ તો તારી ઉપર નક્કી કરે કે તું માણસ કેવી છે. હાચી હશે તો હાચો આપી, અને ખોટી હશે તારા પેટમાં પાપ હશે, તારું મન મેલું હશે તો ખોટો આપીશ. હવે તમે પૂછશો એ ઉપર નક્કી થાય સાચો આપું કે ખોટો. બોલો. પૂછીશ તો હરખી રીતના, પછી એવું ન લાગે કઈ કે તને મરસા લાગે. હવે ભલે ને મરચા લાગતા, આ તમે મરચા લગાડવાના જ કામ કરો છો. હા તારી વાત સાચી છે કે આ દેવાભાઈ ને હું કાન ભર્યા છે. આ મેં તને ક્યારે હેરાન કરી છે? આટલું બધું ખોટું ન બોલાય, નરકમાં જાય નરકમાં. નરકય હારું લાગશે મને જે દિવસે તમે સુધરી જાઓ. કેમ ખોટા કાન ફેરા છે? આ બધી વસ્તુ તમારે હડપી લેવી છે, જમીન ને ઘર ને ભાગલા ને આ ને તે. હું હતું એ બધું તો તારે જોતું છે. તારે આ ઘરમાં કઈ કામકાજ કરવું નથી. અને પેલી મુદ્દાની વાત તો ઈ છે કે તારે આ જમીન ને એવું બધું લેવું હોય ને તો પેલા રડતા શીખો બે જણા. એક મિનિટ, પેલી વાત તો ઈ તમે અત્યારે એમ બોલ્યા કે બધું અમાર નથી જોતું, એ તમારો ભાગ જોતો જ નથી એવું છે તો બધી આ મુસીબત દૂર થઈ જાય. આ તો તમારે ભાગ જોતો હોય ને તો આ ઘરમાં હરખે હરખું કામ કરવા મળો એટલે ભાગ મળી જાય. અને આવા ખોટા કે ને કાન ભરી ન કરાય. આપણે છે ને આપણે સંસ્કાર શું છે, આપણું ખાનદાન શું છે, આ બધો વિચાર કરવો પડે. પણ જે લોકો હલકા ખાનદાનમાંથી આવ્યા હોય ને એને આવો વિચાર આવે જ નહીં. જેમ કે તું, આ તને કાન ભર્યા પહેલા વિચાર આવ્યો કે હું આ બધું ખોટું કરું છું? જો હવે તમે હલકા ખાનદાનની વાત કરી ને, શીખવું તો તમારી આગળથી જ છે. જે રીતના મોટા ભાઈના કાન તમે ફર્યા છે અને આ મારા થોડી વિશે બે ભાઈઓ બિચારા હંપીને રહેતા હતા, ઈ તમારથી ન જોવાનું. હા બિચારો મારો ધણી કહેતો જ તો સારથી કે એની બાયડી ઘરમાં આવી છે ત્યારથી ભાગલા થયું છે. બાકી બે ભાઈ આમ રહેતા હતા ત્યારે આમ થઈ ગયા છે. એ તમારા હિસાબે, અમારા હિસાબે ના. તો અત્યારે જ આવી છું, તમે તો પહેલેથી આવીને ઊભા રહી ગયા છો. પહેલેથી આવી છું તો ભાગ પાડવાની વાત તો તું આવી ત્યારથી ચાલુ થઈ ને. થાય જ ને, હું કામ ન થાય? કેમ કે હવે એમ થઈ ગયું કે હવે આ ભાઈના લગ્ન થઈ ગયા છે તો ભાગ તો હરખેરખો પડવો જોઈએ ને. બેચારાની બાયડી તો ખાઈ ગઈ તો ક્યાં જાવું? ઈ તો તારે એવો વિચાર કરવાનો હોય, કારણ કે આ બાપુજી અહીંયા ઘરે નથી. બાપુજી બચારા 4 ધામની યાત્રા કરે છે. બાપુજીને શું ખબર કે આ નાની વહુ છે ને આ ઘરના કકડાટમાં આખું ડૂબાવી નાખ્યું છે. આ દાદા તો આપણા સાતરામાં અત્યારે ફરવામાં જ આમ કહેવાય ને વ્યસ્ત છે. ફરવું ન કહેવાય, એને 4 ધામની યાત્રા કરી કહેવાય. એમાં છે ને આખી દુનિયાના સુખ મળે, સમજી તું? પણ તારી જેવાને શું ખબર પડે? આ બુદ્ધિનું બારદાન હાવ આ ઘરમાં કઈ ખબર નથી પડતી. બસ બહાર બીજા લોકોની પંચાયત કરવામાં જ તને બધું ખબર પડે, બીજી કાંઈ ખબર પડતી નથી. આ બાપુજી છે ને, બાપુજી હું આપણા દાદા જ કહી દો ને, દાદા કરો બાપ બધું એક જ છે. આ તારે તો હંધાના સંબંધ જ ફેરવવા છે. આ બાપુજીને આ દાદાને બાપુજી બનાવી નાખ્યા ને એમાં તું છે ને મારો મગજ એ ખાઈ ગઈ છો અડધો. તો તમારે કેમ મગજ છે તો ખાવાની વાત આવે? પણ આટલું બધું મગજ બીજે બધે હકારે છે તો ઘરના કામમાં હકારે ને, હું એમ કહું છું. તે કામ કરીને ઊંધા વળીએ તો એ કઈ મળતું તો છે નહીં. ભાગલામાં પાડવામાં તમારે હંધું લઈ લેવું છે, તે કરવાનું હોય એમાં મગજ હકારે. ભાગ છે ને આ દાદા જ્યાં સુધી આ ઘરમાં પગ ન મૂકે ને
ત્યાં સુધી તો પાડવાના જ નથી બોલ. અને પડશે ને તો બેના બરાબર હકના પડશે. બાકી તારે બધું લઈ જાવું કે મારે બધું લઈ જાવું એવી દાને થોડા ટોપરા જેવી મારી તો જરાય નથી. તો મારી છે કે તું જ બાંધેશો કેટલા દીથી નકર શાંતિ ન હોય કે હાલો આપણે દાદાજી નથી આવ્યા ત્યાં સુધી માં આપણે છે ને ઘરના કામકાજ કરી લઈ મજા મજા કરીએ એવું છે કઈ શેની મજા કરો ખાઈ પીને જલસા તો કરે છે બધા ગામની બળિતરા ઘરમાં લાવે છે તો ઘરની બળિતરા બહાર લઈ જાય કે કામ લઈ જાઓ બારવાળા થોડી ભાગ આપવા આવવાનો છે ઘરમાં જ પતાવવાનું હોય હાલતી થાવ મેથી નહીં જા હસી ન જાવ તારે આ તારી જેવારે ગાંડા રે મગજમારી હું કરીને તો હું ગાંડી થઈ છે હાલી હું રે જામ આવીને ભાગ આપું આવીને તો છે ને મારા ઘરના પાણીનો ગ્લાસ ન આપું હે ભગવાન અંદર કામ મારે કરવાના આ ઘરમાં બોલો મને હાથ ધોવા છે. તે પણ આમ ઠોહા હું મારે છે હરખી રીતે વાત નથી થતી તારથી નો થાય ને કે જ્યારે મારે હાથ ધોવા આવવાનું હોય ત્યારે તમારે આવીને બેસી જાવ આ તે હું આયા ગુડાણી હોય કઈસ તું શું કરવા ગુડાશો બસ મારી મરજી મારું કરશે એટલે જ કહું છું આના બે છે ને ભાગલા પાડી દેવા અને તું છે ને માખી ઊભી રહીને વાત કરશે તમે છે ધક્કા તો મારતા જ નહીં બરાબર શેઠા શું કરો છો હે તમે હાથ ચાલકી કરશો શરૂઆત તે કરી છે મહેનત કરી ઠોહા મારે આ હું તો મારી રીતે હાથ ધોતી હતી હાથે આજો કલડે હાથી આડાડી આ તે કઈ તે રૂહોના રૂપાની નથી ખરી જાય ફરી જઈશ તો ક્યાં જાવ મારા બાપને એક ને એક હારું છું ખરી જા તો માર બળિતરા હશે આ ઘરમાં તારા નામનું એક પનોતી ગઈ બીજું તો પણ તમારે સતાર્યો ને પનોતી તો તમે જ છો આ બાપુ ક્યાં નથી જાત્રા હે અને તરત જ લવ શરૂ થઈ ગયું કેટલા દિવસથી આમને સમજાવું છું કે કયો ભાગ પાડી દે આમને ડાસા તો નો જોવા મારે આ તું વઈ જા ને આ ઘરમાંથી હે તો બધુંય મારા નામે થઈ છે હા ઓ અસર તમારા સપના આવા છે ને આજે ઊંચા સપના છે હવે બધાય ખોયડા મેં તમારા નામે કરાવા છે આ તે કરાવા છે આ જેમ તારે લાલચ છે મોટી એમ મારે લાલચ છે મારે કઈ બે સાઈડ ની લાલચ નથી હો ને હું તો એમ જ કહું છું બે હરખા ભાગ પાડે તમારે તો હંસુય લડી લેવું એવા દેને ખોટું હું બોલે છે આવો આ ખોટાડીની આ સમજાવો ને આને કઈ હું એમ કહું છું મીઠી બહુ કે આ બધું મને હું કેવા માંડે તો હા મેં કેવું થોડું અરે પણ આયા બોલાય ને આયા બોલાય સરી સમજાવો થોડું આ ભાગ કરે જાણે હારે બાંધીને જવાની હોય મરશે તમે નથી કરતા ભાગ એને તો હંસુય લઈ લેવું તમારા કેને કેવું ને વારે વા ભેંસનું શીખવાડ્યું હે એક તો મારીથી ઘરમાં પહેલા આવેલા છે એટલે એને એમ છે કે હું બધું રોપ લઈને લઈ લઉં અમારા બેટા વાયડા ઘરની બહાર હોય ગયા તો બાંધવાનું શરૂ કરો તમે હંગે શરૂઆત કરી છે મને કહેવા ન આવો અને કઈ છે બરાબર તમે બાકી મારી વાત માનશો તમે એ નહીં સાંભળી આનું ઓછું સાંભળું છું તમારું સાંભળવાનું આ જોયું અને મોઢામાં 1 મિનિટે શીપડી ટકે છે રોજ રે તમારી સીપડી છે ને ઈ જ મારી સીપડી આ તે તારે 2 હાથની છે તમારે 2.5 હાથની છે કે બોલો ને કો હા એટલે જ તેને વધારે શોખ છે આ તે સીપડી લાગે ને તું વધારે બોલા હે એક વાર ની હાડી 17 વાર બોલા હે ને 17 થી 3 વાર બોલો તો હું ફેર પડી જાય આ તે તારે કેમ ફેર પડે છે તારે છે નાટકાન પણ અમારે બેને ફરક નથી પડતો પણ આજે ઘરના મોભી જે જાત્રાએ ગયા છે ને એને બહુ મોટો ફરક પડે છે અને રાધાવો આ તમે દર વખતે મારી વાત માનો છો અને મીઠી બહુ અને હું એ જ કહેવા જાઉં છું કે તમે પણ મારી વાત માનો છો આ તમારું બાંધવાનું જે 4 થી 5 ની ઓસરી સંભળાતું હતું એટલે તમે એવું ઈચ્છો છો કે તમારા હારા જાત્રાએ ગયા છે તો ગામ વાતું કરે કે આભા ગયા જાત્રાએ અને વો ભાગ હાટું બાંધે છે થોડીક તો શરમ કરો આ તમારા હારાનું નામ જો ગામમાં કેવું છે મોટું અને તમે આવું નામ ડુબાડવા બેઠા છો ઈ તારે નથી ખબર પડતી ડુબાડવા બેઠા છે બોલો. મને હું તો મોટી છું મને હંધી ખબર પડે એટલે જ કહું છું દાદાઓ તમે મોટા છો ને એટલે જ કહું છું આ ગામમાં ક્યાંય પણ ખોટું થાય યા તો બાંધવાના થાય ને ઈ બધે ખબર પડી જાય 4-5 ગામને ખબર પડી જાય પણ હારું થાય ને ત્યાં ક્યારે ખબર ન પડે પણ એટલે કહું છું કે તમે ગામને રાજી કરો માં અને હંપીને રહ્યો અને બાપાને જાત્રા કરીને આવવા દો પછી તમે માથાકૂટ કરો અને જો આવી રીતના માથાકૂટ રહે ને કાંઈ ઊંધું થતું થઈ ગયું ને તો બાપાને ગામમાં કે મોઢું બતાવવા લાગે હાય આને લાગશે બાપાનું ઊંધા સીધું થઈ જાય તો આને હાય લાગે ઓ ભગવાન આને હાય લાગે હારી પટની હા શું કામ ખબર છે કેમ કે ઊંધું સતું કરવું છે ને એમાં કરવા માટે તો આજ બેઠા છે તો હાય તો તમને લાગવાની છે આજો હું એટલી નાની છું બરાબર છે ઘરમાં હાવ નાની છું તોય તમને આટલું બધું હેરાન કરે છે બોલો તમારે એને સમજાવવું જોઈએ અહીંયા
સુધરીને કાઈ કામ નથી કરવું, આખો દી ઢહેડા મારે કરવાના ઘરના. અહીંયા તો ઈ છે ને હાથ ધોતા હતા શાંતિથી. જેટલું એ પાણી ભરીને રાખું ને બધું રોજ કરી. પણ એમ નહીં, હાથ ધોતી હતી તો પ્રેમથી ન કહેવાય, ભાભી મારા હાથ ધોવા છે, ઊભા થઈ જાઓ. આમ ધોવા મારવાની શું જરૂર હતી કયો? એણે મને આમ કરી ઠોહો માર્યો. શાંતિ રાખો. અને રાધાઓ, તમે હું કહેતા હતા કે આ ઘરના આખા ગહણા મારે કરવા હા તે તો દીકરી જ્યારે હારે જાય કોઈના ઘરે લગ્ન કરીને તો વહુ જ કામ કરે. અને તમે જે આ કામ કરો છો ને તો પાસ ઘરે તમે વખણાવો, નહીં કે આ ગહણા કરે છે, આ ખરા છે ને તે ખરા. આ વહુ નતા ઘરની. લે હે? બસ. મારે બાપ જોતો છે, માને પૂરેપૂરો ભાગ કદાચ ને બે બેનું એક ઘરમાં પરણી હોત તો બે બેનું આવી રીતના કોઈ બાકી હોત. અને દેરાણી છે, નહીં, આ બધી મારી બેન બની જ ના આની જેવી બેન હોય ને તો હું તો એમ જ કહું કે મારી બેન જ ન હોવી જોઈએ. દેરાણી છે. કહું છું, એટલે છે ને વધારે પડતું ન બોલ આ તું તારો જીભડો મોઢા પર અરે નહીં નાખો, આજે તો છે ને મારો જીભડો બહાર જ દેખાડો. સાંભળો, મારી વાત સાંભળો તમે. આ જેટલી ઉપર છે ને એટલી ડબલ અંદર છે. અને આ જેટલા છે ને દેખાય છે ને એટલા જ ધોમાં છે. તમે જોઈ લો. આ તે તું બાકી છે, હું નથી હાલી. ના રે ના, તું આ જો મને છે ને તુકારા કરવા પર આ મજબૂર કરે છે, બરાબર આ છે? તે હું તો મોટી છું, ગમે ઈ કહું. તારે મને તું કરવાનું અરે જરૂર છે. કરું જ ને, કેમ મોટી છે તો ગમે તે બોલવાનું આને. જોઈ લે, ભાગ પડશે ને ભાગ, પછી હું તને દેખાડીશ. જો શેનો ભાગ? માણા મરી જાય ને તો બધું અહીંયા મુકતા જાહે. અને તમે આવી રીતના ભાગ કરીને માથા ફોડીને મરી જાઓ. થોડીક તો માણસાઈ રાખો. ગામમાં રહેવું છે તમારે. આ પાડોશી ધર્મ છે અને મેં તમારા હારાને બાપ તરીકે રાખ્યા છે. બાપ સમાન દરજ્જો આપ્યો છે. અને તમે લોકો તમારા ભગવાન જેવા હારાને આડું નથી રાખતા. હે? મર્યાદાની વાત કરો છો તમે બધા, ભાગની વાત કરો છો. શરમ આવી જોઈએ બે વહુને કે ઘરના વડીલ ગયા જાત્રા એ તમે અહીંયા માથાકૂટ કરો છો. આને લીધે મારે કેટલું આ તારી લીધે થયું બધું. તું બોલી નો ઠોહો નો માર્યો તે આના ઘર સુધી વાત જાત જ નહીં. પણ તમારે ઠોહો માર્યો તો શાંત. દિવાલને કાન હોય છે બહુ, દિવાલને કાન હોય, સમજ્યા? અને તમે આવી રીતના ફળિયામાં બાંધો તો ખતરના ફળિયા ખુલ્લા હોય છે. તારો અંધાઈને ખબર પડે છે. અને જ્યારે દાદા આવશે અને આ વાતની ખબર પડશે ને ત્યારે બધું દુઃખ થાય. એ આના અને જેનું કામ કરવા માટે ચૂપચાપ બે બાયુને હું સાવ શું કામ કરવા ને આને કરવું હોય તો કરે. મારે મારા નામ ખરાબ નથી કરવું. જોજો, ઈ કાઈ કામ નહીં કરે. ઈ હમણાં જઈને છે ને અંદર જઈને સૂઈ જાય. કામ કરવા માંડો. આદિ ક્યાં ગયા છે? નથી માધવ દેખાતા. એ મોહન, હા કાકા બોલો. આયલ આયલ. એ આવું આવું. એ માધવ, બે આવ અહીં આવ બે. હું આવ્યા છે? હા બોલો કાકા, કેમ બોલાવ્યો? રામ રામ. રામ 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 રામ. રામ રામ કાકા, રામ રામ. રામ રામ. હવે આને બોલાવ્યો છો તો પછી મને શું રાઈડ નાખવાની જરૂર હતી? આ મોટા, આ અમારા ઘરના મોટા એટલા ખોટા આવે ને ઈ બધા. અરે મારે બે નું કામ છે, તમારે બે નું બોલાવવા પડે ને. એક કામ કરો, પેલા આને કહી દો, પછી મને કહી દેજો. ના ના, ઈ છે ને વધારે સમજદાર છે મારા ઘરમાં, એટલે એને કયો પેલા. તમે બે મારી વાત સાંભળશો કે તમારું પણ ચાલુ રાખશો? હા ના, બારા ઘડિયા સંભળાવે છે, હું કામ કહી દો ને એને. આ સંભળાવવાનું બંધ કરી દે. એલા એમ સમજી જાતા હોય તો તમારા બે ના ફોટા અમારા કિલ્લો સમજાવી દઉં. તમે શાંતિ તો રાખો. શાંતિ રાખવાની વાત નથી કાકા, પેલા તમે છે ને એને કહી દેજો. હા એને હું વચમાં કહી બોલે દઉં, નહીં. તું શાંતિ રાખ. તું વચ્ચે નહીં જો બોલ. કેવી ઝીપડી કરે છે, નાના પંડે નાનું ને તો વળી. કેમ નાના પંડે નાનું એટલે કેવા હું માંગો છો મોટા ભાઈ? હે, અમારે બોલવાનો હક કે અધિકાર નથી એમ? નથી, મોટા સામે ન બોલાય. આ દબાવીને રાખે એમાંના છે, કોઈ દી બોલવાનો દે. આમાં તો હું તમને સમજાવવા આવ્યો છું કે હું સમજવા આવ્યો કઈ ખબર પડતી નથી. તો સમજી જાવ તમે. તમે એક કામ કરો, આ તમે જે કઈ પણ વાત લઈને આવ્યા છો ને એનું અત્યારમાં કઈ સમાધાન થાય નહીં. તમે મને એકલતામાં મળજો, આપણે એકલા બધી વાત બતાવી લેવા. આમ જ સમજી લે કે આપણે બે એકલા જ છીએ. આ ઉભો ત્યાં સુધી મને ઈ વચ્ચે નહીં બોલે, તું વચ્ચે નહીં બોલતો. આમ ફરી જાવ, આમ સાંભળ મારી વાત. મોઢું ફેરવા હોય ને મોઢું. હા અરે હું બે ની વચ્ચે આડો તો ઊભો છું. બરોબર, આભાર, ચાલો. આભાર. તારા બાપા જાતા હા જાત્રા ગયા. વાહ કેવું દેખાય છે. આ બે થોડા કીડા છે, તો તેને વાડીનો ભાગ જોતો હોય એને ડખા કીડા છે, એને પૂછો. આ પણ ભાગે તમને પાડી દે. તમારા બાપાની વારસામાં તમારો કાયદેસરનો ભાગ હોય જ.
અને ઈ કાંઈ તમને ના થોડો પાડવાનો છે? અરે ના તો પાડી જોવે, એમ થોડું હાલે કઈ, હું મોટો એ તો વચ્ચે છું. બોલ ભાઈ. આમ ફરી ઉભો રહે. જોયું? કહી દીધું ને? કહી દીધું ને? બરોબર કર્યું બાકી બસ. પહેલી મારી વાર પાસે તો ન્યાયની જ વાત હોય. હા ભાઈ. તો તારા બાપા જાત્રામાંથી આવે તમે અટાણે 22 વર્ષ કાઢી નાખ્યા, કાઢ નાખ્યા ને તો 2-4 દીની કાઢી શકો. પણ મને હું સમજાવો છો કાકા? એ તો જેને સમજવાની જરૂર છે એને સમજાવો. તને મારી ઉપર ભરોસો છે કે હું જે કરું ન્યાયની જ વાત કરું? મને જ મારા બાપા ઉપર ભરોસો તો નથી તને રહ્યો ને, કારણ કે આ મોટા ભાઈ થઈને જો આવું બધું કરતા હોય તો પછી તમે તો આમ કાકા થોડાક આમ બેસાર ઘર આકાર હું કવિ સાંભળ મારી વાત. આ તમારા બે ભાઈની જે માથાકૂટ છે એમાં તને 2 વીઘા આવે કે આને 2 વીઘા જાય તો મને કઈ ફાયદો થાય? પણ 2 વીઘા હું જવાય નો દઉં ને, એમ જાય હું થોડું લેવાનો છે અને એને હું લેવાય નો દઉં ને. બે દોરાવાય નો દેવો. હું એને એક અડધો દોરાવાય નો લેવા દઉં. મારી પાસે ન્યાયની વાત હોય તો હું તને એમ કહું તમારા ઘરનો કઈ મળતો હોય અને મારા હાથમાં જો આ જહરેખા હોય તો તને હું વાંધો છે? ઈ તો કરો વાત, મને તો વાંધો નો આવે. ન્યાય મારી વાત કાંઈ નો થાય પણ તારે થોડીક મારી વાત તો માનવી પડે ને, થોડીક શાંતિ તો રાખવી પડે કે નહીં? શાંતિ જ રાખું, હાલો લ્યો હું શાંતિ તું રાખું તારા બસ. ભાઈ સામે બડબડ કરતા બાપ સામે બડબડ કરે, મારી સામે બડબડ કરતો ક્યાંથી મેળ પડે? મારે આમાં કાંઈ સ્વાર્થ છે? હું તારું સારું કરવા આવ્યો છું. તો પછી હું કામ ને ભાઈ તમે ખોટે ખોટા આમાં માથાકૂટ કરો છો? તમને ખબર જ છે કે આમાં છે એક જ નહીં. વસ્તુ ભાઈ, મારા પાડોશમાં કોઈના ઘરમાં કજ્જા કંકાસ હોય તો મને ગમતી વાત નથી. લા, કાકા તમે સમજતા કેમ નથી? આ અત્યારમાં શાંત થઈ ગયો છે આ માણા, બાકી તમે જાહો ને પછી મારી ધૂળ કાઢશે હો. મને ગમે તાણે બોલાવજે, હું આવીને તારું પતાવું નહીં તો મને કહેજે, પણ તું મારી વાત માન તો થાય. મારી ભેળા થવો ને કાકા તમે? મારી ભેળા. તારી ભેળો છું. તો બાજી આપણી જ છે. હાલો હા. તમતારે આ દીધી તાળી તમતારે. હા, હવે બસ. આજ પછી આપણે જો આને ગમે એ કરવું એ કરે, આપણે ક્યાંય બોલશું નહીં. બસ જોયું? તારા વતી હું બોલે? જોયું? સાંભળ્યું? એટલે તમે કરો ઈ હાસુ અને મારો બાપ કરે ઈ ખોટું. એને શું કીધું? મને મારા બાપ ઉપર ભરોસો નહીં, અને મને તમારી ઉપર હોત છે, મારા બાપ ઉપર હોત છે. સાંભળ મારી વાત સાંભળ. તને લાગે છે હું અન્યાય થવા દઉં? તમે નો થવા જો, પણ આ જો ની તો પછી તું કામે ફૂફાડા મારે? હું કહું શાંતિથી સાંભળ ને. તારા બાપા જાત્રામાંથી આવે એટલે આપણે બધા ભેગા બેહી અને જે હોય પ્રેમથી ભાગ પાડી દેવાના છે. બીજી માથાકૂટ કરવા નથી. હું ને તાર બાપો જે નક્કી કરીએ ઈ પાકું. આપણે જોજો, વ્યવહાર કરજો પાછું. સવારે થાય. ઈ તો નો લાગે એમાં ક્યાંય. બે વૈશ્વા છે ને એટલી વિશ્વાસ તું આગળ બેહાડ દઉં. તું શાંતિ રાખ. મેં તને કીધું ને કે એમાં લોટમાં લીટો નો થાય, કોઈના બાપ થી બીજું નો બોલાય, જે વ્યવહારિક કોઈ ઈ જ થાય. અને મારી પાસે તને ખબર ને ન્યાય સિવાયની વાત નો હોય. હા પણ તો જો તમે કરતા હો હરખી રીતે તો પછી મને કઈ વાંધો નથી, બાકી આની હારે તું બેલા લઈ લઈને થાકી ગયો. એટલે તમારે ના, ના, બાંધવાનું ના, મારું નામ કેમ દીધું ભાઈ પાછું? નહીં, એ હું જ્યારે બોલતો મેં એનું નામ દીધું ક્યારે? નહીં કાકા, આમાં એને કરવું છે, હું આને માંડ્યું છે, હું ઈ કહી દઉં તમે ને એકવાર. શેઠે આવીને શિરામણ ઢોળો છો બે, મને કહો છો કે હા તમે કરો ઈ કબૂલ, અને 1 મિનિટમાં તો પાછા બે ફરી જાવ છો. પણ એમ થોડું હાલે? ઈ મારા ઉપર ગોળીઓ નાખે તો કાલે ઉઠીને મારા બાપા આવે તો ઈ મને નો ગગલાવે. ગોળીઓ ગોળીઓ આની પર નાખો. અરે મારે કઈ નાખવાનો શોખ નહીં, તું મારી માથે નો રાખું, મારું પોટલું એને હું કામ દઉં? હવે નહીં નાખે. એક નંબરનો ફટ્ટુ જ માણસ છે હો. આ ગમે ત્યારે ગમે એમ ફરી જાય, મારો મોટો ભાઈ છે અને હું ઓળખું. બાકી આને તમે ક્યાંથી ઓળખવાના? આમ જો ઈ છે ને આજનું કીધેલું કાલે ભૂલી. અરે હું નો ઓળખે, મને રમાડીને મોટો કર્યો અને તને મેં રમાડીને મોટો કર્યો. મને રમાડવાની જરૂર હું હતી ભાઈ? મેં કીધું તું મને રમાડીને મોટો. અરે નાનો મારો ભાઈ હતો, મને નહોતી ખબર. જો જોયું કાકા, જોયું? સાંભળો 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 સાંભળો. તમારે પતાવવું છે કે વધારવું? ના ના, વધતું હોય તો વધારી દો, બાકી આમાં છે ને તો હું કઈ બીતો નથી હો. આ તો મેં હા, એમ. જો આ કડું ઉભા રહો, કર્યું છે, ઉભા રહો, કડું. બાકી આમ ઉભા જો, ના ના, ઊભું રહેવાનું નથી થતું. એને સમાધાન કરો નહીં. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. ના નાનું થોડો લઉં હું કઈ, હું મોટું નો લઉં લે. અલે હું પકોડું લઉં ને કઈ, મને કઈ થોડો વાંધો છે? એની કરતા તો મોટું હોય જ. અલે હા બે છે ને એકબીજાના ટોલા ફોડી નાખો, પણ દવાખાને જાવ ને હું ને તાર બાપો બે ખબર કાઢવા આવશું. ઉભા રહો, મને નીકળી જવા દેજો પેલા ઘા કરતા નહીં કોઈ. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. હા હા ઉભા રહો. હવે તમે બે છે ને હું જાઉં ને
પછી માથા ફોડ નાખો. પણ તમારી સામે જ ફોડીએ તો શું વાંધો છે? મારે અરે એવું વૈષ્ણવ કોઈ રો. ના ના અરે, તમે મારા તમારી અરે, માથા મારી ભેળા છો ને કાકા. અરે અહીંયા આવો. ઉભા રહો, તમારી સામે જ ફેંસલો કરો. તું આ કકરે બોલે આપણી વસુમાં એમ? જો ફેસલો આ વાડી જમીન તો હું જ લે. જો કહી દઉં છું બાકી હું એમ છે. નહીં મળેલું નહીં તને. મને મારો ભાઈ રહ્યો હો. આ તો તુંય ભલે ને મોટો હોય બાકી તો નમતું મેલે બીજા. તો અહીંયા કાકા જો આવું તમે કાકા અમદાવાદ આવ્યા થા. કડી ખબો ને પણ હલાવ કઈ ટાઈપના માણસો છો તમે આ બધું ખેલ લઈને બેઠા છો. તમને કહું છું કે એલા બાંધોમાં તો તમારે બાંધવું જ છે. શું કહેવાય હો કાકા? આ ડીંડવાણા તમે જ આપ્યા હતા અમારા હાથમાં હો. પણ તમે સમજો નહીં તો હું કરું? તોય પેટમાં મળ્યું તો પાછો આવ્યો કે નહીં? કીધું તું ને મને બોલાવોમાં હું ત્યાં કામ કરું છું. હવે મને બોલાવતા નહીં હો. એવડા નથી કે અહીંયા હા છે ને નાનો છે પણ છે ને નાગનું બસું છે. હવે તુંય જાણે મારી વાત તો સમજતો નથી. એ ભાઈ અને તો સમજાવો કોણ સમજાવે? હું જ સમજી રહ્યો જાઉં. આમાં કાંઈ આ બેના માનવાની જમાલમાં મારું માથું ખોટ છે. હવા બે મને જો ભાઈ હજી છેલ્લી વાર કહું છું આ માથાકૂટ મને નથી પોહાતી. મને છૂટો કરે ને તું તારું કર લે ને મને મારું કરવા દે. તો મેં કીધું છે ને છૂટો કરી દે પણ આ ગોરધન કાકા વાળો હેઠો છે ને ત્યાં હું મારો ભાગ રાખે યાર. એમ થોડું હાલે. હારો હેઠો છે ને ભાઈ પોતાને જ આવું છે અને ખરાબ હેઠો છે ને મને મોકલવો છે કાંઈ કેમ? ખરાબ નથી ન્યા. આ વર્ષે ન્યા જ ઉપજ વધારે આવી છે. ખબર જ ત્યાં તો છે. મહેનત કરશો તું. હા ન્યા ઉપજ વધારે જ આવે ને કારણ કે ન્યા હું મહેનત કરું છું ને અહીંયા તમે બેઠા બેઠા બીડીયું પીવા સિવાય કાંઈ નથી કર્યું. અરે ભલે ની બીડીઓ પીવું હે આ હારી જમીન હોય ને ન્યા મહેનત ન હોય કરવાની. આ આપો આપ છે ને ન્યા હારી ઉપજ આવે. હા આપો આપ ઉપજ આવે છે તો નહીં વાવતા કાલથી બી એટલે ખબર પડી જાય કેટલી આપો આપ ઉપજ આવે છે. એ તો મારે તો ઉપજ લેવી જ હોય ને. બી તો વાવું જ ને કે તારા ઘરમાં થોડો ખાવા આવું. તો પછી મને એ ભાગ આપી દ્યો ને. તમે ઓલો ભાગ લઈ લ્યો ને. આમ તોય તે તમારા ભાગમાં નસીબ છે તો નસીબના પ્રમાણે બી માંથી બિયારણ કાઢજો લ્યો. અરે મારે 12 મહિના દાણા કરવા ને હું નોકા જા પછી તારી ઘેર ખાવા આવું હાલી મળ્યો તે. આ તો તમને ખવડાવું નહીં. તમારા જેવા ભાઈને ખવડાવીને કરવો છે હું મારે. અરે મારે હું ન્યા તારી ઘેર ખાવા આવીને કરું. તારો ઘરનો ઉમરો નો છોડું હું. લે એની સાંભળશો આપણી હારી ગાયનો સા લાવ સા એટલે જેના પેટ બળતા હોય એના ભલા બેડા કરતા. હવે ઓલી જર્સી ગાય લાવ્યા ને એનું દૂધ લાવ. જર્સી ગાય લાવ્યા. જર્સી નથી જર્સી નહીં ગીરની છે. આ ગીરની ગાય ઈ લાવ. એનું દૂધ લાવજે. ચા નથી પીવો મારે. એલી સાંભળશો લાવ જલ્દી. પેલા આવજે પેલા. અહીંયા ગુડાની હા આવી પેલા બે બે હિસાબે. અરે હું બટેકો લઈને આવી દૂધ મંગાવ્યું હતું. બનાવતી હતી આ મહારાણીને ક્યાં કઈ કામ કરવું છે? બધું કામ તો મારે જ કરવું પડે. આમ તો ભાગ તો બહુ જોતા છે તો કામ ન કરવું પડે. વધારે લોટ આવે અને બટેકા જેવા માણાને બટેકા જ આવે કે તમે તો કઈ બોલતા જ નહીં હો. કેમ નો બોલી? એ ભાભી અમે હું આ ઘરના સભ્ય નથી માણા નથી. ના ના માણાના પેટના હોય ને ઈ કામ કરે. આ તમારે બે જણાને તો એલા બોલવામાં મર્યાદા રાખજો. આ તો મોટા અરે મારી યાદ છે. હવે તારી ભાભી છે. બે શબ્દ કે તો સાંભળી ને. અરે ભાભી છે તો હું કોઈનું નો સાંભળું. મારા બાપાનું નો સાંભળું. ભાભીનું હું અરે સાંભળું. બાપા તો ભગવાને લઈ લીધા છે. આ દાદા ગયા જાત્રા એ એનું ઈને સાંભળતો તું. આ તો કોઈનું નો સાંભળું. હું કઈ સાંભળવા થોડો આવ્યો છું. આ હરખો બેહની મને ટેકો દે છે. એટલે અડધો ખાટલો મારો છે. મારા ભાગમાં બેઠો છું ઉલાઈમાં ને મોટો થઈને ઉલાઈ જો છો તે આ માણા ખાટલા હાટુ બાંધે છે. કોઈ તરાનો છો છે નાનો છે કે ખોદ્યો ખબર નથી. આ ને ખોદ્યો જ છું. ખોજ્યો જ છે. એટલે તમે બિલાડી જેવા મોઢા વાળા બાંધ્યો ને અરે અમારે તો બોલવું જ પડશે ને. બાકી ત્યાં સુધી તો તમે કામ નહીં કરો. લપલપ્યો કાચબો છે એક અરે તારી ભાઈ ને જો નાની છે તો કેવું પડે ગરોળી જેવી છે. આ ગરોળી જેવી. ફૂટ્યું. એલા ભલે ને 1.5 ફૂટ્યું હોય અમે કઈ થોડા તમારી જેમ બધાની લંબાઈ માપવા જઈએ. હા હા અમારે ઈભળો તો છે હાથ એકનો ઈ તો માપી લીધો. હા દેખાય છે. બહુ તણે ને બોલમાં અવાજ વિયો દહે ને દવાખાને જાવું જોઈએ. મારા મોટા ભાઈ માન સન્માનથી બોલો. એ હવે તો ઘરના બે ભાગલા જોવે મને. અરે ઘરનો ભાગલો તો આ રહોડા વાળો ભાગ હું રાખાઈ જો કઈ એલા દઉં. અનાજ છે રૂમમાં અનાજ છે ને અનાજ વાળો ભાગ મારો છે. જાતો નહીં કોઈ દી રૂમમાં. હા અનાજ વાળો ભાગ ઈ કોઠી ના બે ભાગ પડશે. ના બાયડીને રોટલા કરતા
તને શીખવાડ પછી અનાજનો ભાગ લેજે. એ મંચુરિયમ ને ચાઇનીઝ ખાવો. હેલો આપને પેટ પડીને કોઈ મંચુરિયમ થાય નામ આવડી ગયો આ બાયડી થોડીક ભણી લી છે ભણેલા ગણેલા છીએ, ભણેલા ગણેલા. તમારી જેમ ઘરે નથી જતા, અમે ગાર્ડન માં બગીચામાં ફરવા જઈએ હો. તમે ભણેલા છો ને અમે ગણેલા છે હંધી ખબર પડે હો અમને કોઈ દી ગામની નદી નથી વટાડી, ગામની નદી વટી નથી ગયા ને એમાં તો બરો કરે તો કરી ડાબલી જેવડું ડાસું છે ને એ બોલતા બંધ થઈ ગયા છે. અને છે આ શાક ને જા તારે ધણીને બહુ પાવર છે જે ઉપર. અરે આમ ઘા હું કરે છે? વાગી ગયું હોત તો? આ તો વાગે જેવા કરમ કર્યા હોય એવું ભોગવવું પડે. વાગે સમજાવી દેજે હો તારી ભાભી પર સાકાનો ઘા કર્યો છે ભાઈ હાથ નો પકડતા હો, હાથ નો પકડતા. પોલીસ સ્ટેશને જવું હોય તો જાવ લે. કઈ મરી નથી મારી ભાભી. આ આમી બેથી ખોડાય આ તો વાગી ગયું હોત તો આ ઉમરે કોણ દે ડોહો દે નવી બાયડી મતલબ ન કરવા દેવાય. લખણ નથી એવા. અરે વાહ તમારો હા આ ઉંમરે ઈ ઘોડો કાબુમાં રાખો શેઠ છે તમારા શેઠ. ડાસા હું બગાડે છે? અરે બધાય બગડશે. મારા તો ડાસા બગડે છે તો આખી બગડેલી સોઈ. હા સંસ્કાર ગુણ ધર્મ બધું બગડી એ તને જે કોઠીમાંથી સંસ્કાર આવ્યા છે ને ત્યાંથી જ મારે આવ્યા લાગતા તો નથી એવા સંસ્કાર. બાકી મોટો ભાઈ હોય તો નાનાને વસ્તુ દઈ દે. ખાવા પીવાના સંસ્કાર લઈને આવ્યા, બીજું કઈ આવ્યું નહીં થામાં. આ તો દેખાય જ છે કોણ ખાઈ પીને છો આ પાડા જેવો છો આ બાયું ખેલો છે, બાયું ખેલો. જોયું એની બાયડી બોલે ને ઈ જ શબ્દ છે. અને જાણે ભાભી બોલે એવું તમારા ભાઈ કરતા જ નહીં. નાનપણમાં છે ને બાયડીનો હતો આ મોટો છે ને પછી બાયડીનો થઈ ગયો હા, હું ભલે ને બાયડીનો થયો, બાયલો તો નથી થયો. તમે તો બાયલાય થઈ ગયા છો. અતે બાયડીનો ઈ બાયલો જ કહેવાય હા હા તમારા મતે બધું કહેવાય, અમારે કઈ તમારું સાંભળવું નહીં. બે કોડીના માણાની વાતો સાંભળે ઈ નમા લાગે. મને ખબર છે નમાલો છો તું મને ખબર વાડીએ ભાળો આમ ઓલી તારી બાઈની હાડીનો પલ્લો આમ લટક મટક કરતો જાતો હોય હા તે પકડું, મારી બાયડી છે. હું કઈ તમારી જેવો થોડો છું આ તો તને નમાલો. જ બાયલો કહેવાય ને હા હા કહેવાતો હોય છે. તું તારા ગામમાં 5 માણાને પૂછી આવજે ભાઈ મૂછું રાખવાથી મરદ ન થવાય. હા ઈ જ રખાય આ મૂછું છે ને મરદાનગી નીચાની છે આ તારી ભાગ- જેમ બાવાની જેમ દાઢીઓ રાખીને જ રખડતા પાછળનો ભાગ આપણો છે ને ઈ ભાગ વાળવા મળો હાલો. આ અનાજ અલે બનાજ તું છે બધું હાલ. ને, આ રહોડા બાજુનું બધું આપણો આ તિજોરી આપણા ભાગમાં છે જો એમાં આટલી. જેટલા રૂપિયા પડે 1 રૂપિયો નહીં દેતી એને એને નથી અનાજ ખબર. ન લઈ આવે ગઈ કાલે હાંજે જ મેં તિજોરીમાંથી ઘરેણા લઈને મૂક્યા આપડા ઓલામાં. લે હા લે 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 લઈ લેજે. આપ્યું ઘરેણા આપ્યું. વાળી. કોઈને ની આરામ થાય છે. ઘરેણાના છે ને આમ જો બિલ બધા પડ્યા છે મારી પાસે સુટકેસમાં અલા બિલ રાખજે ને. બિલ ને શું કરવા? જમીનના ભાગલા પર છે ને ત્યારે જમીનનો ભાગ હું જ લેવાનો છું. જમીનના કાગળિયા છે ને મારી પાસે પડ્યા છે. એલા બરાબર? એલા તારા કાગળિયાની તો કહું હમણાં હે એક વાર હરખો બેહની પણ દાદો આવે ને એટલે જમીનનો ભાગ મારા હાથમાં જ આવે. હા તે દાદા આવે ને એટલે એટલે કહી દેવાનું છે ગોરધન કાકા બાજુનો ભાગ મારો અલા ગોરધન કાકા વાળી હારી જમીન તને ક્યારેય નહીં મળે. ઓ ખોટે ખોટો વાયડીનો. દાદા આવી ગયા તમે દાદા. જય શ્રી કૃષ્ણ એટલે દાદા આ બાજુ બી આવો, એ બાજુ નથી અરે આવવું. આમ આયા દાદા આયા વચમાં, વચમાં. દાદા મારા ભાગમાં. દાદા તમે મારા ભાગમાં છો. તમે મારી હારે રહ્યો. નહીં દાદા તમે મારી બાજુ રહો મારી દાદા હારે. મારી હારે. લા, એટલા શરમ વગરના છે ને માણાને ખાક પાડવા માંડ્યા છે. શરૂઆત કોણે કરી તમે બસ દારૂનો બહાર ઉભો ઉભો સાંભળતો હતો હું આ બધી ધમાલાદરી છે લા. નાના દાદા આ તમે શું કીધું તું? નાનકા ને તું છે ને હાચવીને રાખજે. પણ દાદા એક વાર જો હરામ બરોબર આને ધરાઈને દાન ખાવા દીધું હોય તો દાદા ધરાઈ દે નામ જો બટેટાના ઘા કરે નાની હોવ તમારી. જવો જવો. સરીના ખા કરે છે તમારી મોટી વહુ છો. મારા હાથમાં કરી હતી. હવે સાવા દે ખોટું બોલ મારી ખોટાડી છે. પાસે નરમ. તો તને સ્વર્ગ ક્યારે હાથમાં મળવાનું? દેવા દે ની તું બોલ માની. એ બંધ થઈ જાવ આ દાદા હાસન હંતાય ખોટું બોલે છે આ તમે ક્યાં ને જાત્રા આયા પછી ઓલા ગોરધન કાકાને બોલાવ્યા હતા વાડિયાણે ભાગલા હરખા પાડવા જો આ નનકો કઈ ઓછો નથી દાદા આઈડિયા આપનો છે તો બોલાવાનું. પૂછો તો એમને હે કે નહીં? એટલે તું બોલ તો માની. કેવું અંગ્રેજી બોલે મને તો હેડ જ ન ઉજા આ બે જણા ભણેલા થોડી થોડી વાતો કર્યા કરે અંગ્રેજીમાં લા દાદા તમે એકવાર ભાભી બોલતા હોય ને એકવાર સાંભળો. તમને કેવું કે મારાથી જરાય સહન આ નથી નાનો થતું. છે ને હું દાદા હાચું કહું નાગનું વસ્તુ છે દાદા હા હું કે ખબર 6 મહિના દાદા ક્યાં છે ને ભગવાનની દયાથી નાની ત્યાં બસ ઊંધી પડે. ભાભી દીદી આ છોકરી ગાળું થઈ ગયું અમને બે જણા થઈને મારી નાખો. સાકા લઈએ જા બે પેલોડા સાકા. પાડે જો તો દાદા જો તો ખરા તમને ભાળીને કેવો સાચી છે. ત્યાં મારી આ છોકરો તો જો કેટલો પલપૈયા પાડે છે દાદાને ના ના મારી નાખો ને મરી જઈએ અમે એટલે બાપા છૂટકો થાય આમાં તમારો. બસ આ હું જાત્રા કરવા ગયો હતો ને એનું ફળ મને મળી ગયું. આ સાદો દાખલો છે તો જાત્રા કરવા ગયો અને ભગવાને મારી માથે મહેરબાની ન કરી હોય ને
તમે આ બાજી પાળ્યા થાવ તો જીવતા રહ્યા ને એની જાત્રા કરો ને એનું ફળ. અરે આ રીતે બાધે માણસ જીવતા રહે એવી કેવા માણસો છો. ગામમાં મારું કેવું નામ છે અને વાંહેથી આ તમે આ કેવા વાડા કરો છો જમીન હાથ. હું એમ આપી દેવાનો છું મારે જોવે ઓલું મારે ઓલું જોવે તેની માત્ર એમ હું જીવું છું ત્યાં હું આપી દેવાનો છું. હા દાદા એવી ક્યાં વાત છે? અમે તો કઈ ખાલી ભાગલા પાડવાની વાતો જ કરતા હતા દાદા. અમે કઈ એવું નથી. આ તો મેં કીધું હા મદન કાકા હારે હારું જામે ને એ બાજુનો હેઠો હું લઈ લઉં એમ કહેતો. એવું ને હજી લાલચ ને લોભ માણાના મનમાંથી જાય નહીં તે જાય જ નહીં. હવે છે ને એ ભાઈ રસોઈની તૈયારી કરો તીન થી વાડી ભેગા થાવ. જાઓ ભાત આવી જાય મારે બીજું કાંઈ નહીં સાંભળવું. વાડી છોડું હાલો એ હું કઈ જાઉં. મારે એટલું કાંઈ ન કરતી હાલ છે. તમે રોડા બેસું જાઓ. આમાં મારો કોઈ વાંક નહોતો. વાંક બધો મોટા ભાઈ નો હતો. હું તો જો જાવત શું વાડીએ પણ એને તમે સમજાવજો. વાડી દાને આયા સફાઈ દેવા આવે છે. ના દાદા તને ધ્યાન રાખજો નાનું છે નાકનું બચ્ચું છે જેમ કેને એમ કરતા નહીં. હું તો વાડીએ જાઉં છું. ભાઈ કાને મને બધી ખબર છે કે એક પોતામાં આવે છે મોટા ક્યાં મારા આજે મોટા ક્યાં